Hello everyone, I am Dhwani, and you know what's exciting today? That Harmonic Cinematic announced 44 projects together. Yes, 44 projects together, which itself a mega event. And I'm super excited to host these auditions for the upcoming project. This audition will be the platform for the new and talented artists to showcase their skills. तब से मैंने फैसला करा काम तो बस तू ही करती है ना। मैं हूँ तारा। देविका की कॉलेज चाहिए कि एक दिन इस सिस्टम के खिलाफ मैं आज ही मैंने सरकार तरफ फीस अगर तुझे यही करना था क्यों सहन करूँ मैं तुम्हारी तानाशाही? આજનો અનુભવ કેવો હતો? બહુ જ સરસ. ઇટ્સ વેલ મેનેજ. અત્યાર સુધીમાં જે પણ મેં ઓડિશન આપ્યા છે એમાં સૌથી બેસ્ટ અહીંયાનું એટમોસ્ફિયર મને લાગ્યું. બહુ સારી વસ્તુ છે કે આટલા બધા પ્રોજેક્ટ એક જ સિનેમેટિક ટીમને મળવું એ બહુ અઘરી વસ્તુ છે. ગુજરાતના ઘણા બધા અને દરેક એજ ગ્રુપના આર્ટિસ્ટને ચાન્સ મળશે. અત્યારની પરિસ્થિતિમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એ ધીમે ધીમે ગ્રોથ બહુ સારો કરી રહી છે અને આમાં આટલું મોટું સ્ટેપ हार्विनिक सिनेमैटिक्स से લીધું છે એટલે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. जितने भी प्रोजेक्ट आप डाल रहे हैं उससे मुझे ये पता लग रहा है कि प्रेशर के लिए और ओल्ड एक्टर के लिए सभी के लिए चांसेस हैं, बहुत बढ़िया चांसेस हैं. जो बिल्कुल मायूस हो चुके थे, बैठ गए थे कि मुझे काम नहीं मिलेगा, यहाँ 100% ચાન્સીસ हैं. મોટા પાયા ઉપર ઓર્ગેનાઇઝ કરવું ને એ જ કોઈ પણ પ્રોડક્શન હાઉસ માટે બહુ ડિફિકલ્ટ છે. જે રીતના પ્રોજેક્ટ્સ તમે અનાઉન્સ કર્યા છે ઇટ ઇઝ રિયલી વન્ડરફુલ. પ્રાઉડની વાત છે કે અત્યાર સુધીમાં આવું મેં ક્યારેય જોયું નથી ને સાંભળ્યું પણ નથી. ઘણા બધા એવા છે ફ્રેશર જે લોકોને અહીંયા આવવું છે બટ ચાન્સ નથી મળતો અને તમે લોકોએ સ્ટેજ પ્રોવાઈડ કર્યું છે તો સો આઈ વોન્ટ ટુ સે જસ્ટ બેસ્ટ ઓફ લક. હાર્વિનિક સિનેમેટિક એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકોની આગળ વધવાની ક્ષમતા વધી જાય છે. इतना बड़ा प्रोजेक्ट मैंने आई थिंक देखा नहीं हुआ कि एक साथ 44 स्टेजेस प्रोजेक्ट्स आ रहे हैं एंड यू ऑल team is working like very dedicated team and I'm really happy. हार्विनिक इट्स हर्ष विजय एंड नैतिक ये तीनों का कॉम्बिनेशन है हार्विनिक. વાહ ભાઈ વાહ, એનો મતલબ એવો થયો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. હાર્વિનિક સિનેમેટિક્સને હૃદયથી શુભેચ્છાઓ કે ખૂબ જ ઊંચાઈઓ સર કરી અને એક સરસ મુકામ પામે અને સારું નામ કરે અને ઘણા બધા આર્ટિસ્ટોને એક તક આપે કે એ એમની જે ટેલેન્ટ છે એના પ્રમાણે એ કામ કરી શકે. Thank you so much, sir.